સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલે વિવાદ વકર્યો છે। આ મામલે હવે ઘાતિકવાદ અને રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે। વાટાલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના જ આગેવાન નંદલાલ પાંડવ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને પગલે રાજકારણ ગરમાયું છે। પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના જ આગેવાન નંદલાલ પાંડવ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે, જે હાલ ભારે વાયરલ થઈ રહી છે। પાંડવે પોતાની પોસ્ટમાં પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને સીધા સવાલો કર્યા છે। તેમણે યાદ અપાવ્યું છે કે વિનુભાઈએ સમાજના જ એક કાર્યક્રમમાં મોટી વાતો કરી હતી કે અસામાજિક તત્વો કતારગામ છોડી દે। આ વિસ્તારમાં 8 વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી। આ નિવેદન સામે સવાલ ઉઠાવતા પાંડવે લખ્યું છે કે સાહેબ, જો કોઈ ગેંગ નથી તો તમારા જ ગામનો આ ટપોરી આટલી હદે લોકોને મારી રહ્યો છે તે શું છે? ચિરાગ ગોટી દ્વારા કરવામાં આવતા હુમલાઓ અને ધાક ધમકીથી લોકોમાં ભયનો માહોલ છે। જ્યારે શાસક પક્ષના જ આગેવાન આ રીતે ખુલ્લેઆમ મેદાને આવ્યા હોય ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર પર પણ દબાણ વધ્યું છે। પ્રજાપતિ સમાજના લોકો હવે માંગ કરી રહ્યા છે કે કોઈ પણ રાજકીય શેર શરમ રાખ્યા વિના આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજને સુરક્ષા પૂરી પાડવામાં આવે। ચિરાગ ગોટી સાથેના મારા એકના ફોટા છે કે ઘણા લોકોના ફોટા છે, બધા જ કેટલા પોલિટિકલ લોકોના, કેટલા અધિકારીઓના, બધા સાથે ફોટા છે। પણ જ્યારે ગુનેગાર જ્યારે થાય છે, ગુનો કરે છે, ત્યારે ફોટા કે એને કોઈના સંબંધો કામ આપતા નથી। ગુનેગાર હોય છે। ગુનેગારને ફોટાથી કોઈ બચવાનો પ્રશ્ન નથી। મેં તો આગળના ઇન્ટરવ્યૂમાં ઘણીવાર કીધું છે કે મારી સાથે હોય, મારી હારે સંબંધ ધરાવતો હોય એવાને આજ સુધીમાં મેં કોઈને છોડ્યા નથી। ગુનેગાર કોઈ સમાજનો હોતો નથી, એને કોઈ સમાજ અને ધારાસભ્ય હોય છે તો એ તમામ સમાજના લોકોથી બનેલો ધારાસભ્ય હોય, એટલે ધારાસભ્ય કોઈ સમાજનો હોતો નથી। વિનુ મોરડિયા કોઈ એક સમાજનો હોય છે વ્યક્તિગત, ધારાસભ્ય વિનુ મોરડિયા છે એ બધા સમાજનો છે અને બધા સમાજની સુરક્ષા એ વિનુ મોરડિયાની હોય છે, ધારાસભ્યની હોય છે। અને મેં આગળ પણ કીધું છે અને આજે બી ચિરાગ ગોટી સામે મારે હારે ફોટા છે હોવા છતાં, બધા હારે ફોટા, નેતાઓ હારે ફોટા હોવા છતાં એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે। અને એ જ ભારતીય જનતા પાર્ટીનું સરકારનું ઉત્તમ ઉદાહરણ છે કે તમે ગમે એને સંબંધ રાખો, એને છોડવામાં આવશે નહીં, છોડતા નથી અને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે।